નમસ્કાર મિત્રો, ભવિષ્યની અંદર આવનારી તમામ પ્રકારની પરીક્ષાઓ માટે મિત્રો મોસ્ટ એમપી કહી શકાય એવી સરસ મજાની સિરીઝ જે છે મિત્રો આપણે કન્ટિન્યુ છે. તો મિત્રો આ સિરીઝ જે છે એ કોમન સિરીઝ છે. મોસ્ટ ઓફ તમામ પ્રકારની વર્ગ 2 અને વર્ગ 3 ની ટોટલી એક્ઝામો માટે મિત્રો ખૂબ જ ઉપયોગી જે છે મિત્રો નીવડવાની છે. તો આ સિરીઝનો એક પણ વિડીયો જે છે મિત્રો ખાસ જોવાનું ચૂકતા નહીં. ઉપરાંત જો તમે ચેનલનો સંપૂર્ણ કોર્સ કરી નાખેલો હોય તો મિત્રો તમામ પ્રકારની સિરીઝો આપણે મૂકેલી છે એ તમામ સિરીઝો મિત્રો ખાસ જોવાનો આગ્રહ રાખજો. નવા મિત્રો જે આવેલા છે એમના માટે ટોટલી જો વિડીયો કોર્સ કરવો હોય તો ટોટલ વિડીયો કોર્સ મિત્રો ફ્રી છે. સિમ્પલ રીતે પ્લે સ્ટોરમાં જઈ અને આપણી મિત્રો એક્ઝામ એથની જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરી અને મિત્રો તમે ટોટલ જે વિડીયો જે છે એ મિત્રો ફ્રી ની અંદર જોઈ શકો છો. કોઈ પણ પ્રકારની ફીસ જે છે મિત્રો એની અંદર રાખેલી નથી, બરાબર. તો આ મિત્રો ખાસ નવા મિત્રો માટે એક સૂચના હતી. ઉપરાંત મિત્રો ટોટલ વિડીયો કોર્સની પીડીએફ લેવી હોય તો એ પણ માહિતી તમને મિત્રો ટોટલી એપ્લિકેશનની અંદર મળી રહેવાની છે. માટે અત્યારે કોઈ જ પ્રકારની વધારાની ચર્ચાઓ જે છે મિત્રો કરતો નથી. સીધા મિત્રો મૂળ મુદ્દા પર આવી જઈએ અને જોઈએ કે મિત્રો આજના ભાગની અંદર મિત્રો કેવા પ્રકારની પેટર્નો જે છે મિત્રો મૂકવામાં આવેલી છે. તો મિત્રો અહીં પ્રથમ ઉદાહરણ ખૂબ જ સરસ મજાનું મૂકેલું છે. તમે જાણો છો કે અમે બધા પેપરો જે છે એની અંદરથી મિત્રો ઘણા બધા અંશે જે છે એ પૂછવાની પેપર સ્ટાઇલ ચેન્જ કરતા હોય છે, બરોબર. એટલે એની અંદર કંઈ કોર્સ ન બદલી જાય, એની અંદર કોઈ ગણિતના નિયમો ન બદલી જાય, પણ પૂછવાની જે સ્ટાઇલ જે છે એ મિત્રો જરાક ચેન્જ થતી હોય છે. દાખલા તરીકે એક સરસ મજાનું ઉદાહરણમાં છે કે કનુ 4 જુદા જુદા રસ્તે સાયકલ ચલાવે છે તો એની સરેરાશ ઝડપ શોધવાની છે, બરોબર. તો અહીંયા મિત્રો આપેલું છે, એને કોઠા સ્વરૂપે માહિતી આપેલી છે. ઘણા વિદ્યાર્થીઓને આની અંદર ટપા નથી પડતા હોતા, વાતમાં આમ કાંઈ હોતું નથી. તો જોઈએ આપણે તો જો રસ્તાની અંદર 1 2 3 ને 4 ABCD 4 રસ્તા આપેલા છે. પછી એમાં નીચે જુઓ તો તમને ઝડપ આપેલી છે કે એ રસ્તે 5 ઝડપે જાય છે, બી રસ્તે 3 ઝડપે, 2 ઝડપે, 4 ઝડપે. એવી જ રીતે નીચે અંતર આપેલું છે કે એ રસ્તા પર 20 કિમી કાપે છે, 15 કિમી, 10 કિમી અને 24 કિમી કાપે છે. આપણે લાવવું છે શું, તો કે સરેરાશ ઝડપ જે છે મિત્રો આપણે શોધવાની છે. તો આપણે એટલું તો ચોક્કસ જાણીએ છીએ કે ભાઈ ઝડપ જે છે એ ઝડપ આપણે કમસે કમ લાવી હોય તેના માટે આપણે ટાર્ગેટ કયા હોવા જોઈએ. તો એક તો મિત્રો આપણે અંતર જાણતા હોવા જોઈએ અને એવી જ રીતે મિત્રો સમય તમે જાણતા હોવા જોઈએ. તમે જોઈ શકો છો કે અંતર તો અહીંયા ક્લિયર આપેલું છે પણ સમય નથી આપેલો. તો સમય એટલે ખરેખર શું થાય તો અહીંથી ખ્યાલ આવશે કે સમયને તમે અહીંયા કલ્પના કરો તો ઝડપ ક્યાં હોય, નીચે. એટલે અંતરના છેદમાં ઝડપ, અંતર અને ઝડપનો ભાગાકારી પોતે મિત્રો સમય છે. તો મારે સમય વિશે જરાક અહીંયા મિત્રો ટાઈમ થોડોક બચાવીને જો કેવું હોય તો અહીંયા પરફેક્ટ કહી શકીએ છીએ કે આ એનો જે સમય જે છે મિત્રો કેટલો લાગશે. તો મેં અત્યારે વાત કરી કે અંતર અને ઝડપનો ભાગાકાર કરી નાખો. તો અહીંયા અંતર તમને આપેલી છે, ઝડપ આપેલી છે. આ બેનો ભાગાકાર કરો એટલે 20/5 એટલે 5 4 મિત્રો 20 થાય. એ માટે મિત્રો અહીંયા 4 આપણે કહી શકીએ છીએ. આવી જ રીતે બી માટે સમયની વાત કરીએ તો 15 ને 3 વડે ભાગો તો 5 તેરી 15. જો આવી રીતે સમયો બચાવી શકાય. બાકી ક્યાંને લખવા રહેશો તો મિત્રો ઘણું બધું લખી શકાતું હોય છે, બરાબર. ચાલો સી માટે કહીએ તો 10/2 એટલે અહીંયા ખરેખર 5 થશે. એવી જ રીતે ડી ની અંદર સમયની જો વાત કરીએ તો 6 ચોક ને 24 એટલે મિત્રો 6 આવશે. લો સમયો બધાયના ક્લિયર આવી ગયા છે, અંતર બધાયના રેડી પડેલા છે. તો મિત્રો આપણને ખ્યાલ છે કે આની સરેરાશ ઝડપ શોધવી હોય તો મિત્રો એકદમ સિમ્પલ રીતે હવે આપણે કહી શકીએ છીએ. ચાલો તમામે તમામ અંતર જે છે એને આપણે લખી નાખીએ છીએ. તો કે 20 + 15 + 10 + 24 બધાય અંતરનો સરવાળો મિત્રો આપણે કરવાનો રહેશે. અને આવી જ રીતે છેદમાં મિત્રો આપણે શું લાવવું પડશે, સમય. તો સમય પણ આપણે ક્લિયર છે, 4 + 5 + 5 + 6. તો આનું નાનકડું એવું સાદુરૂપ આપણે જરાક ચેક કરીએ તો પણ ખ્યાલ આવશે કે ભાઈ 20 ને 30 ને 40 ને 50 ને 60, 60 અને 9 એટલે 6 9 થયા, બરોબર છે. અને એના છેદમાં જોઈએ તો મિત્રો આ 10 આ અને 10 આ, તો છેદમાં કેટલા થશે 20. નાનું સ્વરૂપ જો આપણે આપવાની કોશિશ કરીએ તો બધા જાણીએ છીએ કે ભાઈ 20 તેરીને 60 થાય. ઉપરના કેટલા વધે તો કે 9 વધે છે. એટલે ઉર્ફે હા એ પણ કહી દઉં કે સાથે સાથે થોડુંક દિમાગ મગજ જે છે ને મિત્રો દોડાવો. અહીંયા પૂર્ણાંક સંખ્યા 3 છે. ઓપ્શનની અંદર ફક્ત એક જ જગ્યાએ પૂર્ણાંક 3 આપેલું છે. તો આવી રીતે મિત્રો આનો સમય જે છે ને એ બચાવી શકાય છે. તો આવા મુદ્દા નાના નાના ધ્યાનમાં લેવાના. ઘણા એમ થાય કે સમય કેમ બચાવો, તો ઘણી વખત આવા લાભ મળતા હોય એ લાભને મિત્રો લેવાના, પૂરેપૂરી કોશિશ કરવાની. પછી એવું સમજવાનું નહીં કે ભાઈ આને હું પૂરેપૂરો સોલ્વ કરી નાખું, બરાબર. કોઈ જ ઇનામ જે છે આને સોલ્વ કરવાનું આપતા નથી. એટલે આપણે તો જવાબ સાથે નિસ્બત છે. જોઈએ તગડો આવી ગયો અને બીજો કોઈ હરીફો ન હોય તો 3 વાળો જવાબ સિલેક્ટ કરવામાં કોઈ વાંધો નથી, બરાબર. તો આપણો સમય થોડો ઘણો આ જે છે એ બચી જતો હોય છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો જોઈએ તો ગુણોત્તર પ્રમાણમાંથી એક સરસ મજાનું અહીંયા મિત્રો વિધાન આપેલું છે કે જો 5x - 2y જેમ x - 2y બરાબર એનું મૂલ્ય તમને ગુણોત્તરમાં આપ્યું છે 9/17 હોય તો મિત્રો આની અંદરથી શું મળી શકે, તો x જેમ y પણ મળી શકે, બરાબર. ઘણું બધું મળી શકે. xy મળે તો તમને 9x/13y શોધવાની મિત્રો વાત છે. તો 100% તમને મળી જશે. તો શું કરી શકાય તો કે આ ગુણોત્તર જે છે ને પેલા ઊભો કરી નાખશું બંનેને, બરાબર. એટલે આપણે ખ્યાલ આવશે કેમ કે આની અંદરથી 2
અજ્ઞાત વસ્તુઓ છે માટે મિત્રો આને આવું કરી શકાય કે 5x ઓછા 2y એના છેદમાં આપણે લખશું x ઓછા 2y બરાબર શું સામે થઈ જશે તો 9 ના છેદમાં 17 બરાબર। ચોકડી ગુણાકાર આપણે સિમ્પલી રીતે કરીએ તો 17 પંચાને અહીંયા થઈ જશે 85x ઓછા મિત્રો અહીંયા થઈ જશે 17 દુને કેટલા થશે તો કે 34y બરાબર અહીંયા ગુણાકાર કરશું તો 9x થઈ જશે એવી જ રીતે 9 દુને મિત્રો 18y થઈ જશે। હવે તમે જાણો છો એ મુજબ કે જો આ 9 ને આમાં બાદબાકી કરીએ તો મિત્રો અહીંયા 85 માંથી 9 તમે સિમ્પલી કાઢી નાખો તો એક કામ કરો 85 માંથી 5 કાઢો એટલે 80 જાય 80 માંથી વળી 4 કાઢો તો 76 વધે 76x આ ઋણ છે એને સામે લઈ લ્યો તો મિત્રો સામે શું થઈ જશે મોટા 34 માંથી નાનકડા એવા 18 બાદ થશે તો ત્યાં તમને જોવા મળશે 16y જોવા મળશે। હવે સિમ્પલી રીતે x ના છેદમાં જો y સ્વરૂપ તમારે જોતું હોય એટલે કે હું y ને મિત્રો અહીંયા નીચે લાવેલો છું તો એવી રીતે આ 76 ને સામે લઈ જઈ શકાય એટલે 16 ના છેદમાં કેટલા થશે 76 થશે। તો બંનેની અંદર નાનકડા એવા જો આપણે છેદ ઉડાડવાની કોશિશ કરીએ તો અહીંયા બંને 4 વડે વિભાજ્ય છે ચોકો ચોકોને મિત્રો 16 કહેવાય અને 19 ચોક જો કરવા જઈએ તો મિત્રો 76 થાય તો x ના છેદમાં y નું મૂલ્ય તમને મળી ગયું છે 4 ના છેદમાં 19 અથવા આમ પણ બોલો કે x બરાબર ચોગડો લાગશે અને y બરાબર 19 લાગશે। તમારે જોઈશે શું તો કે તમારે મિત્રો અહીંયા જોઈ છે 9x અને છેદમાં કેટલા તો કે 13y તો મૂલ્ય આપણને બધા આપેલા જ છે x અને y ના જે છે એ બાજુમાં મૂકી દો એટલે કે 9 ના છેદમાં 13 ગુણ્યા મિત્રો આપણે શું કરશું 4 ના છેદમાં 19 કોઈના છેદ ઉડે તો મિત્રો ઉડાડશું નહીં તો શું કરાય તો કે 9 ચોકને 36 કરાય। હમણાં મેં વાત કરી તેની જેમ કે ઓપ્શનની અંદર માનો કે એક જ જગ્યાએ 36 છે તો મિત્રો છેદમાં શું આવે છે એ આપણે જોવાની જરૂરિયાત નથી તો 13 ગુણ્યા 19 એટલે સિમ્પલી કેટલા થશે 247 થશે એવું આપણે સ્વીકારી લઈએ છીએ બરાબર। હા અન્ય કોઈ છત્રી વાળા બીજા આપેલા હોય તો પરફેક્ટ ગુણાકાર કરવો પણ જ્યાં તમને નથી જ આપેલા ત્યાં આવા પ્રકારના લાભ જે છે એ ખાસ લેવાના બરાબર। એટલે 9 ચોક 36 થી જ ખબર પડી ગઈ કે આ 4 માંથી આ એકમાં જ મિત્રો યોગ્ય છત્રી આપેલા છે માટે નીચેનું શું આવશે એ બહુ જોવાની જરૂરિયાત નહોતી। તો આવા ઘણી બધી જગ્યાએ આવી હિન્ટ જે છે મિત્રો મળતી હોય છે। ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ। ત્યાર પછી મિત્રો જોઈએ તો નફો ખોટમાંથી એક મિત્રો બેસ્ટ દાખલો આપેલો છે। કોઈ પણ એક્ઝામ હોય ને તો એની અંદર નફો ખોટ ચેપ્ટર જે છે મિત્રો મોસ્ટ આઈએમપી હોય છે એનો સારી એવી એક પેટર્ન આપેલી છે જરાક મિત્રો વિચાર કરજો ઘણું શીખવા મળશે કે એક વસ્તુની છાપેલી કિંમત 72000 રૂપિયા છે બરોબર છે। હવે તેના પર જો 20% વળતર એટલે ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો એવું કહે છે કે 10% ની ખોટ જાય છે। આવું બની શકે બરાબર કેમ કે આટલી કિંમતની અંદરથી ઘણી વખત વળતર બહુ જાજુ અપાઈ જતું હોય તો મૂળ કિંમત જે છે એટલા આપણને રૂપિયા ન મળતા હોય છે તો માટે કહે છે કે 10% ની ખોટ જાય છે તો કહે છે કે છાપેલી કિંમત ઉપર કેટલું વળતર આપવું જોઈએ કે જેથી મિત્રો 440 રૂપિયાનો નફો જે છે મિત્રો થાય તો નફો જે છે મિત્રો રૂપિયામાં આપેલો છે। અહીંયા એવું પણ આપી શકે કે 12% નફો થાય 13% 14% નફો થાય બરાબર। તો સારી એવી પેટર્ન છે તો આને કેવી રીતે આપણે ગણશું તો સૌ પહેલા એક કામ કરીએ 72000 છે એમાં એને 20% નું ડિસ્કાઉન્ટ આપ્યું તો ખરેખર કેટલા રૂપિયાની અંદર વસ્તુ વેચેલી છે તો આપણે જરાક જોઈએ મિત્રો તો અહીં જે વળતરની વાત હતી એ વળતરની અંદર આવું આપણે કહી શકીએ કે ભાઈ જે આ 72000 છે આ 72000 ના મિત્રો 20% આપણે કાઢીએ કેમ કે 20% રકમ કાપી દેશે બરાબર તો 72000 ના 20% એટલે મિત્રો રૂપિયા કેટલા થશે તો આના બમણા કરી નાખો એટલે જવાબ આવી જશે તો 2 દુને મિત્રો અહીંયા 4 આવશે ને 7 દુને અહીંયા કેટલા આવશે 14 આવશે અને 2 મીંડા આપણા મિત્રો અહીંયા જમા જે છે એ પડેલા છે બરાબર। તો જો આટલા રૂપિયા 14000 રૂપિયા જે છે મિત્રો એને કાપી દીધા 14000 જો કાપી દીધા હોય તો એને વેચ્યા કેટલામાં તો 72000 માંથી 14000 જરાક બાદ કરી નાખે એટલે તરત આપણને ખ્યાલ આવશે કે 57600 રૂપિયાની અંદર આ વસ્તુ મિત્રો એને વેચેલી છે બરોબર છે। ચાલો આ જે છે વેચાણ કિંમત તમને આટલું એક સ્ટેપ સિમ્પલ સમજાઈ ગયું છે કે 72000 માંથી 20% રકમ જો કાપવી હોય તો એ કાપવા કેટલા પડે 14400 કાપવા પડે બરોબર એટલે એને વેચવી કેટલામાં છે તો કે 57600 માં મિત્રો વેચે 57600 માં વેચીએ તો પરિણામ શું મળ્યું તો કે એની ખોટ ગઈ બરોબર એટલે એનો મતલબ એવો થયો કે આની મૂળ કિંમત આના કરતા મોટી તો મિત્રો હશે તે બરોબર। ચાલો આ જે વેચે છે તો મિત્રો એને 10% ની ખોટ જાય છે તેનો મતલબ એમ કે આ મૂલ્ય જે છે ને એ 100% નથી આ મૂલ્ય 90% છે। શા માટે 90% તો કે 100% ની મૂળ કિંમત કહેવાતી હોય તો 100 માંથી 10 આપણે કાઢીએ તો આટલો ખ્યાલ આવશે કે 90% મૂલ્ય જે છે એને મિત્રો શું કહેવાય 57600 કેમ કે આમાં ખોટ જેલી છે માટે
તો મિત્રો ઓરિજિનલ મૂલ્ય શું હશે તો કે 100% મૂલ્ય જે છે એ ખરેખર મિત્રો અહીંયા કેટલા આવતા હશે તો મિત્રો છેદનું વિચારો જરાક અહીંયા તો બંનેમાંથી એક આપણે શૂન્ય કદાચ કેન્સલ આપવું તો આપી શકીએ છીએ તો હવે જુઓ તમે 9 છક્કે 54 થાય એટલે 3 વધ્યા અને ઉપરથી 6 આવ્યા 36 આવ્યા બરાબર છે એટલે 9 ચોક ને 36 એટલે અહીંયા કેટલા મળે છે તો કે અહીંયા તમને 64 મળે છે અને એની પાછળ મિત્રો આપણે 3 મીંડા જે છે લગાડવા પડશે જરાક વ્યવસ્થિત સમજી લેજો મેં મિત્રો અહીંયા 9 વડે ભાગ્યા તો આવી રીતે મને જોવા મળ્યું કે 6 4 અને આ 0 તો મિત્રો આનો મતલબ એવો થયો કે આ વસ્તુને 640 વડે ગુણો તો અહીંયા પણ કેટલા ગુણવા પડે 640 વડે ગુણવા પડે હવે તમને તરત ખ્યાલ આવી જશે કે શા માટે મિત્રો અહીંયા 64000 જે છે એ આવેલા છે બરાબર તો આ જે છે એને શું કહેવાય આને મિત્રો કહેવામાં આવે છે એની મૂળ કિંમત જે છે એ આટલા રૂપિયા હતી હવે મિત્રો મૂળ કિંમત મળી ગઈ તો આપણે અહીંયા વિચારો કે જો છાપેલી કિંમત પર કેટલું વળતર આપતા મિત્રો એમ કહે છે કે 440 રૂપિયાનો મિત્રો લાભ જે છે એ થવો જોઈએ બરાબર એટલે લાભ 440 નો થવો હોય તો મિત્રો આ કિંમત જે છે એને આટલામાં ન વેચાય અહીંયા શું કરવું પડે તો કે આની નવી જે વેચાણ કિંમત જે છે મિત્રો નવી વેચાણ કિંમત એ શું હોવી જોઈએ તો કે 64000 જે છે એમાં 400 ને મિત્રો કેટલા જોઈશે વધારાના 440 જોઈશે તો મિત્રો એને વેચવું કેટલામાં પડે તો કે 64440 માં જો આ વ્યક્તિ વસ્તુને વેચે તો મિત્રો સમજી લો કે આટલી મૂળ કિંમત હતી ને આટલામાં વેચી તો 440 નો મિત્રો એને નફો જે છે એ થાય છે બરોબર તો મિત્રો ખૂબ સરસ મજાનો દાખલો છે હજુ દાખલો અહીંયા પૂર્ણ નથી થતો હવે મિત્રો છેલ્લું સ્ટેપ કે છાપેલ કિંમત પર કેટલું વળતર છાપેલી કિંમત તો 72000 છે તે 72000 તો છે તે પણ એને મિત્રો મેક્સિમમ ઘટાડતા કેટલા સુધીમાં વેચી શકાય તો કે આટલા સુધીમાં વેચી શકાય આટલા સુધીમાં વેચે તો એને 440 નો નફો પણ મળે છે તો એ ડિસ્કાઉન્ટ મિત્રો કેટલું જે છે એ મિત્રો હોવું જોઈએ તો આપણને ખ્યાલ છે કે જે 72000 જે છે એ 72000 માંથી મિત્રો એને આટલામાં વેચવી પડે 64 મિત્રો 440 તો અહીંયા જે ગેપ જે છે ને કેટલા રૂપિયાની કિંમત જે છે મિત્રો અહીંયા ઘટાડેલી છે તો તરત આપણને ખબર પડશે કે મિત્રો 7560 રૂપિયા જે છે એ મિત્રો એને ડિસ્કાઉન્ટ આપવું પડે આને રૂપિયામાં કહેવાય પણ આને ટકામાં કહેવા માટે શું કરવું પડે તો મિત્રો 7560 ના છેદમાં મિત્રો એની આપણે જે મૂળ વેલ્યુ જે છે 72000 એને મિત્રો આપણે 100 વડે ગુણી નાખીએ તો સિમ્પલી અહીંયા બબે શૂન્ય જે છે મિત્રો કેન્સલ આપી દો આ ત્રીજું પણ મિત્રો કેન્સલ આપશું તો તમે જોઈ શકો છો કે 72 એકાને 72 એટલે એકડો તો મિત્રો પાકો એટલે આ બે માંથી એક જવાબ છે મિત્રો ગેરંટી છે બરાબર 72 એકાને 72 કરો તો પાછળ 3 ને 6 એટલે કે 36 વધે છે એટલે 36 એ મિત્રો નો ચાલે એટલે પાછું શૂન્ય આવે એટલે આનો યોગ્ય ભાગાકાર કરશો તો મિત્રો 10.5 જે છે ને એનો પરફેક્ટ જવાબ જે છે આપણને જોવા મળશે તો 10.5 જે છે મિત્રો આનો વ્યાજબી જવાબ જે છે મિત્રો કહી શકાય તો સારી એવી પેટર્નનો દાખલો હતો મિત્રો ફરી એક વખત મિત્રો વિચાર કરીને જોઈ લેજો બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો સરસ મજાનો દેશી હિસાબનો દાખલો છે કે મિત્રો કનુની આવક 95000 છે અને તેનો ખર્ચો જે છે ને મિત્રો 75000 છે હવે એવું કહેવા માંગે છે કે જો તેની આવક જે છે એટલે કે આ આવક એની અંદર 18% અને ખર્ચની અંદર મિત્રો 12% નો એમ કહે છે કે ભાઈ વધારો જો કરવામાં આવે તો મિત્રો એવું કહેવા માંગે છે કે એની બચતમાં કેટલા ટકાનો વધારો જે છે એ થશે તો એ મિત્રો 4 ઓપ્શનમાંથી આપણે યોગ્ય જવાબ સિલેક્ટ કરવાનો છે શું કરી શકાય એની માટે તો એક પહેલા તો આમ સાદો તાળો એક જે છે મિત્રો મેળવો કે દાખલા તરીકે એક આવક છે પછી એ જ રીતે મિત્રો એક એનો ખર્ચો પણ છે તો એવી જ રીતે મિત્રો એની અંદરથી કંઈક બચત જે છે એ ચોક્કસ થશે બરાબર આવક અને ખર્ચની વાત હોય એટલે બચતની પણ મિત્રો વાત આવે તે હાલની પોઝિશનની અંદર શું આપેલું છે તો કે આવક જે છે એ મિત્રો 95000 ની આપેલી છે હાલની અંદર ખર્ચો કેટલો કરે છે તો કે મિત્રો 75000 નો ખર્ચો જે છે એ કરી રહ્યો છે તો વિના સંકોચે આપણે કહી શકીએ કે બાકી જે વધ્યા એ કેટલા વધ્યા તો કે 20000 જે છે મિત્રો આ બેની બાદબાકી કરો તો 20000 જે છે મિત્રો બચત કરતો છે આ સિમ્પલ એક તાળો આપણી પાસે મિત્રો હાજર છે બરાબર હવે આપણે કરવાનું છે શું તો કે નવી પોઝિશનની અંદર એમ કહે છે કે ભાઈ અહીંયા 18% નો વધારો કરવામાં આવે અહીંયા એમ કહે છે કે ભાઈ 18% નો વધારો કરવામાં આવે તો પરિણામે મિત્રો બચતમાં કેટલા ટકાનો વધારો થશે તો પહેલા તો બેના વધારા કરીએ એટલે તરત આપણને નવી એક બચત મળશે બચત મળે એટલે બચત પર એક નજર માંડો કે જૂની બચત આટલી હતી નવી બચત આટલી છે બરાબર તો તરત તમારો જવાબ સિમ્પલી આવી જશે તો મિત્રો આની અંદર હું તમને એક સરસ મજાની વાત કરું કે દાખલા તરીકે આના 18% વધારવા એ મિત્રો બે રીતે ગણી શકાય એક તો મૂળ રીત કે 95000 ના 18% એટલે કેટલા તો કે ભાઈ આટલા બરાબર એટલે એટલા આપણે આની અંદર ઉમેરી દેવાના એટલે ઉમેરેલી નવી રકમ કહેવાય એના બદલે સીધું ગણવું હોય તો આ રીતે મિત્રો થઈ જાય દાખલા તરીકે આ 95000 છે હવે ખાસ ધ્યાન રાખજો 18% વધારો મિત્રો હોય તો એની અંદર શું કરવું પડે તો કે માનો કે મૂળ કિંમત 100 રૂપિયા હોય તો 18% વધારાને આપણે શું કહેવાય તો કે 118 કહેવાય એટલે આ જે જવાબ આવ્યો ને એ મિત્રો 18% ના વધારા સાથેનો સીધો આંકડો તમને મળે છે
એવું નહીં કે 18% એટલે કેટલી રકમ, 18%ની રકમનો વધારો જે છે એ મિત્રો આની અંદર થઈ ગયેલો બતાવે છે। તો આવી જ રીતે મિત્રો તમે અહીંયા પણ એ જ વસ્તુ વિચારી શકો કે જે આ 75,000 તમારા દેખાય છે એની અંદર મિત્રો વધારો તમારો કેટલો આપેલો છે તો કે 12%નો, તો કે 100 રૂપિયા હોય તો એના કેટલા થતા હોય 112 થતા હોય છે। નાનકડા એવા મિત્રો જરાક સાદુરૂપ આપણે આપીએ તો મિત્રો સૌ પહેલા તો આપણે 2 શૂન્યને કેન્સલ કરીએ તો આ રીતે થઈ જશે। નાનકડો એવો મિત્રો ખાસ તમે ગુણાકાર જે છે એ કરીને રાખજો તો ત્યાં તમને જોવા મળશે 1100 અને મિત્રો 21 અને આપણે 2 શૂન્ય પાછળ લાગશે બરાબર। અને એવી જ રીતે અહીંયા પણ તમે નાનકડો એવો ગુણાકાર જે છે એ કરજો 112 × 75 સિમ્પલી રીતે કરી નાખજો તો તમને ત્યાં જોવા મળવાના છે 84,000 પૂરેપૂરા। નવી આવક જે છે મિત્રો આપણને કેટલી મળે છે તો કે 11,21,00 અને એવી જ રીતે નવો ખર્ચો જે છે મિત્રો વધારેલો કેટલો મળે છે તો કે મિત્રો તમને 84,000 મળે છે। પહેલા આટલો જે છે આવક હતી એના બદલે હવે આટલી આવક છે, પહેલા 75,000 નો ખર્ચો હતો એને બદલે હવે 84,000 નો ખર્ચો થાય છે કેમ કે વધારે છે ને ખર્ચો જે છે વધારવામાં આવે છે। તો સિમ્પલી રીતે મિત્રો આ બેની બાદબાકી જે છે એ જ આપણી બચત દર્શાવે છે। તો બંનેની બાદબાકી જરાક કરો તો તમને ખ્યાલ આવશે કે મિત્રો અહીંયા 28,100 જે છે આ બંનેની બાદબાકી થશે। મિત્રો જે 20,000 ની શરૂઆતમાં બચત હતી એના બદલે મિત્રો હવે બચતમાં પણ વધારો થાય છે 28,100 નો તો તમને તરત જ ખ્યાલ આવશે કે મિત્રો અહીંયા 8,100 જેટલો શું થાય છે તો કે પ્લસ વધારો જે છે એ બચતમાં જોવા મળે છે। પણ આપણી પાસે એમ કે છે કે બચતમાં કેટલા ટકાનો વધારો થાય તો સિમ્પલી રીતે આપણે અહીંયા ટકા જે છે એ કહેવા હોય તો આ રીતે કહી શકીએ છીએ કે ભાઈ જે 8100 ની રકમ જે છે એની આપણે મૂળ વસ્તુ કહીએ તો 20,000 મિત્રો ખાસ ગણતરીમાં લેવી પડે અને ટકા એટલે અહીંયા 100 તો અહીંયા સિમ્પલી રીતે આ 4 શૂન્ય જે છે એને કેન્સલ આપી શકો છો તો 81 ના અડધા કરો તો ન થાય પણ 80 ના અડધા કેટલા થાય તો કે 40 અને 40.5 મિત્રો આપણો યોગ્ય જવાબ જે છે એટલે કે અહીંયા ઓપ્શન સી જે છે એ ખરેખર સાચું કહી શકાય છે। તો મિત્રો સરસ મજાની પેટર્નો જે છે એ આપણને આખી સિરીઝની અંદર જોવા મળવાની છે। એક પણ વિડીયો અને એક પણ દાખલો જે છે મિત્રો સ્કીપ ન કરતા બરાબર। ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ। ભૂમિતિમાંથી મિત્રો એક સરસ મજાની પેટર્ન આપેલી છે કે એક નળાકાર જે છે એનો વ્યાસ આપેલું છે, નળાકારની ઊંચાઈ આપણને આપેલી છે તો પ્રશ્ન શું બને છે તો કે એની વક્ર સપાટી અને કુલ સપાટીના ક્ષેત્રફળનો યોગ એટલે કે સરવાળો જે છે મિત્રો લાવવાનો છે। તો બસ આવી રીતે નાના નાના ચેન્જીસ કરતા હોય ઘણી વખત આપણને સીધું સિમ્પલ એમ કે ભાઈ વક્ર સપાટી શોધો, ઘણી વખત એમ કે કુલ સપાટી શોધો, પણ અહીંયા શું કહે છે બંનેનું કોમ્બિનેશન સાથે રાખે છે કે વક્ર સપાટી અને કુલ સપાટીના ક્ષેત્રફળનો યોગ જે છે મિત્રો કેટલો થાય આવું પૂછે છે। આની બદલે કદાચ બંને જે છે એનું મિત્રો તમને પ્રમાણ પણ પૂછી શકે છે, વાતો બધી એક જ છે। તો નાનકડો એવો કોન્સેપ્ટ અહીંયા આપણે જરાક સમજવાની કોશિશ કરીએ તો આવી રીતે કંઈક કહે છે કે ભાઈ એક નળાકાર છે એનો વ્યાસ જે છે મિત્રો તમને 14 આપ્યો હોય તો એની ત્રિજ્યા કેટલી થશે તો કે એના કરતાં અડધી જે છે મિત્રો 7 આપણે સિમ્પલી કહી શકીએ છીએ બરાબર। એની ઊંચાઈ જે છે એ આપેલી છે કે ભાઈ 2 જે છે એની ઊંચાઈ છે। તો પ્રશ્ન જે છે એ એવો છે કે વક્ર સપાટી અને કુલ સપાટીનું ક્ષેત્રફળ હું તો એમ કહું છું કે બંને જુદું જુદું ન લવાય, સીધું વક્ર વત્તા કુલ આવી રીતે મિત્રો શુભ શરૂઆત કરાય। તો વક્ર સપાટી એટલે શું તો કે ભાઈ 2πr/h આને વક્ર કહેવાય અને વત્તા મિત્રો કુલ એટલે શું તો કે ભાઈ 2πr કૌંસમાં મિત્રો h વત્તા r આને મિત્રો કુલ સપાટી કહેવાય। સૂત્રોમાં તમને તકલીફો પડતી હોય તો મિત્રો આખો સૂત્રોનો મહા એપિસોડ મૂકેલો છે, એમાં સમજાવેલું છે એટલે કે ગોખણપટ્ટી આપણે ન કરવી પડે બરાબર। તો એ ભાગ ખાસ જોઈ લેજો। આ બંનેમાં મેક્સિમમ મિત્રો 2πr તમને બંનેની અંદર સમાન દેખાય છે તો બે ને બહાર લઈ લઈએ તો આપણી ગણતરીમાં બચાવ જે છે મિત્રો થઈ જાય। 2π ને બહાર લેશો તો મિત્રો અહીંયા h વધે છે વત્તા આ વિભાગમાંથી 2πr તો જતું રહ્યું છે તો અહીંયા મિત્રો ફક્ત h વત્તા r વધે છે। આવું કરવાથી ગણતરીઓ મિત્રો ટૂંકી થતી હોય છે બરાબર। ચાલો ભાઈ 2 ના 2 કરીએ, અહીંયા 22/7 કરીએ છીએ, ત્રિજ્યામાં આપણે સાતડો મૂકીએ છીએ, 2 વખત h છે તો h ક્યાં છે તો કે આ છે તો એને 4 કરી દો, 2 વત્તા 2 એટલે 4 થઈ જશે। ત્રિજ્યામાં વળી પાછો એક સાતડો મિત્રો લઈ લઈશું તો અહીંયા બંને 7 ને કેન્સલ આપીએ તો આગળ આવશે 44 ને અંદર મિત્રો આવશે 11 તો આનો જવાબ કેટલો આવે તો કે 44 એકાને 44 ને 1 શૂન્ય અને 44 એકાને 44 તો આ જે છે મિત્રો એનો જવાબ રહેશે એટલે કે 484 જે છે મિત્રો આનો યોગ્ય જવાબ આપણે કહી શકીએ છીએ બરાબર। તો અહીંયા ઓપ્શન જે છે એ પહેલું જ ખરેખર સાચું છે 484 બરાબર। ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ। ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો સરસ મજાની પેટર્ન છે, આમ તો ટકાવારીની પેટર્ન કહી શકાય છે। સુરેન્દ્રનગરની અંદર 3% પ્રતિ વર્ષે ઉંદરનો વધારો થાય છે એમ કે છે, દર વર્ષે 3% ઉંદર જે છે ને મિત્રો વધી જાય છે, જન્મે છે બરાબર। જો હાલ એટલે કે અત્યારે કરંટની અંદર જો ઉંદરોની સંખ્યા 21,218 હોય તો મિત્રો 2 વર્ષ પહેલા ખાસ ધ્યાન રાખજો, આમાં 2 પેટર્ન બને છે કે 2 વર્ષ પહેલા કેટલા હતા અથવા તો 2 વર્ષ પછી આની સંખ્યાઓ કેટલી થશે
તો એ પ્રશ્ન જે છે મિત્રો આપણને પૂછેલો છે, તો 2 વર્ષ પહેલાનો કિસ્સો મિત્રો આપણને પૂછેલો છે, તો આવા દાખલાઓમાં શું કરી શકાય? બહુ નાનકડો એવો કોન્સેપ્ટ છે. 3% વધારાને સૌથી પહેલા સમજીએ મિત્રો. હું તો આને આવી રીતે મિત્રો તમને સમજાવવા માંગુ છું કે પહેલા માનો કે આપણે 100 ઉંદર હોય તો 3% વધે ને તો મિત્રો પછી ખરેખર કેટલા ઉંદર થાય? તો 3% જો વધે તો મિત્રો 103 ઉંદર થાય. આને શું કહેવાય? તો કે આને 3%ની સમજૂતી કહેવાય, કે જે પહેલા 100 ઉંદર હોય તો 3%નો વધારો થાય તો 103 ઉંદરો જે છે મિત્રો 100% થતા હોય છે. તો હવે મિત્રો આપણે વિચાર કરીએ કે ભાઈ 2 વર્ષ પહેલાનું આપણને માગેલું છે, તો 2 વર્ષ પહેલાનું માગેલું હોય તો શું કરાય? તો કે જે આપણી અત્યારે હાલની સંખ્યા છે એ પહેલા આપણે લખી નાખવાની. માનો કે અહીંયા 21,218 લખી નાખ્યા. હવે મિત્રો ખાસ વિચાર કરજો કે તમને 2 વર્ષ પહેલાનું માંગ્યું છે કે પછીનું માંગ્યું છે. જેનું માગેલું હોય એટલે હું ઘણી વખત કહું છું કે જેના લગ્ન હોય એના ગાણા ગવાય, બરોબર છે? તો અહીંયા તમારી પાસે શું માગેલું છે કે 2 વર્ષ પહેલાની સંખ્યા માગેલી છે, તો મિત્રો પહેલાને માન આપવાનું. તો સૌથી પહેલા તો પહેલું જે છે એ મિત્રો આપણે ઉપર રાખશું, જેની વાત હોય એને ઉપર રાખવાનું છે, બાકી ગૌણ વસ્તુ છે એને આપણે નીચે રાખશું, પછી વાળાને નીચે રાખશું. આ જ વાતની અંદર સેમ એમ પૂછે કે ભાઈ 2 વર્ષ પછી સંખ્યા ઉંદરની કેટલી હોય, તો પછી વાળાને ઉપર રખાય, પહેલા વાળાને નીચે રખાય. આ કોન્સેપ્ટ. ચાલો ગેપ કેટલો છે? તો મિત્રો જોઈ શકો છો 2 નો છે, તો આ ઝુમખાને 2 વખત લખવાનું. આવી શોર્ટકટ સરસ મજાની આપણે મિત્રો ભણાવેલી છે અગાઉ જ્યારે આપણે ટોપિકો ભણાવતા હતા ને તે ટકાવારીની અંદર, બરાબર? જોઈ લેજો. 3 વર્ષની વાત હોય તો અહીંયા 3 વખત આવે. ટૂંકમાં એક સાદું રૂપ આની અંદર આવતું હોય છે મોસ્ટ ઓફ. તો જ્યારે પણ દાખલામાં આવા સાદું રૂપો જોવા મળે એટલે કે 103 અહીં આપેલા છે ને તો આ લોકોનું સેટિંગ 100% હશે. સેજ તમારે મિત્રો મગજ દોડાવવું પડશે. તો આ બંને જે છે ને એ મિત્રો સિમ્પલ રીતે ખાલી 2 વડે સીધું ઉડી જાય છે. એટલે કે આ લોકોનો ગુણાકાર કરો ને તો આના કરતા અડધો ગુણાકાર જે છે તમને મળશે, બરાબર? તો બસ એક જ કૌશલ્ય જરૂરી હતી. બાકી તો મિત્રો આને 4 મીંડા પાછળ આપણે લગાડી દઈએ એટલે સિમ્પલી આપણે કહી શકીએ કે ભાઈ 2 વર્ષ પહેલા 20,000 ઉંદરો હતા. અને સ્વાભાવિક રીતે એટલી પણ ખબર પડી જોઈએ કે અત્યારે જો 21,000 ની આજુબાજુ હોય તો ભૂતકાળની અંદર મિત્રો એ ઉંદર કેટલા હશે? તો ઓછા હશે, બરાબર? કેમ કે અત્યારે વધેલા હોય તો ઓછા જ છે. તમને 21 ના બદલે 20,000 જેટલા ઉંદરો જે છે 2 વર્ષ પહેલા ખરેખર હોવા જોઈએ. તો નાનકડો કોન્સેપ્ટ છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો નાનકડી એવી દાખલી કહી શકાય કે ભાઈ કનુ જે છે એ 180 રૂપિયાની અંદર 40 પેન્સિલો મિત્રો ખરીદે છે, અને એ જ વ્યક્તિ 180 રૂપિયાની અંદર 2 ડઝન જેટલી મિત્રો પેન ખરીદે છે. તો આમાંથી આપણને એક પેન અને એક પેન્સિલ એમના મૂલ્યોનો મિત્રો ગુણોત્તર પૂછી શકે, એમના મૂલ્યોનો મિત્રો તફાવત પૂછી શકે છે. તો તફાવત આપણને પૂછેલો છે. 2 મુદ્દાનો નાનકડો એવો કાર્યક્રમ મિત્રો કહી શકાય, બરાબર? તો આપણે જોઈએ કે અહીંયા આપણે પેન્સિલની જો મિત્રો વાત કરીએ તો પેન્સિલની અંદર મિત્રો એને કઈ રીતે લીધેલું છે? તો કે ભાઈ 180 રૂપિયાની અંદર એને 40 પેન્સિલો લીધી છે. તો પ્રત્યેક પેન્સિલનો ભાવ જે છે એ મિત્રો આપણે સિમ્પલી કહી શકીએ છીએ કે આ બંનેના છેદ મિત્રો ઉડી જાય તો અહીંયા 9/2 આવ્યું. 9ના અડધા એટલે મિત્રો આપણે એને શું કહીએ છીએ? તો કે 4.5 જે છે એ કહીએ છીએ, બરાબર? ચાલો એવી જ રીતે મિત્રો મુદ્દા નંબર 2 ની અંદર આપણે પેનની જો વાત કરીએ તો એટલા જ રૂપિયામાં એટલે કે 180 રૂપિયાની અંદર 2 ડઝન એટલે 1 ડઝનની અંદર મિત્રો 12 નંગ હોય, બરાબર છે? એટલે 2 ગુણ્યા 12 આપણે રાખીએ અથવા 24 કરી નાખીએ, કઈ વાંધો નથી. તો સિમ્પલી આપણે નાનકડા એવા છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો અહીંયા 180 આપ્યા છે, એમાંથી અડધા કરીએ તો સીધા મિત્રો અહીંયા આપણે 90 પણ આપણે સમજી શકીએ છીએ, બરાબર? તો આવું કહી શકીએ કે ભાઈ 15 છક 90 થાય અને 2 છક 12 થાય, તો 15 ના અડધા કરો તો 7.5 રૂપિયા જે છે એ મિત્રો પેનના ભાવ થયો. આ બંનેના મૂલ્ય વચ્ચેનો તફાવત તમને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. 7 માંથી 4 એટલે કે આ રીતે કરી શકો. 7.5 માંથી 4.5 ની જો બાદબાકી કરો તો પોઈન્ટને તો ભૂલી જાઓ. 7 માંથી 4 જાય તો મિત્રો કેટલા વધે છે? 3. એટલે રોકડા 3 રૂપિયા જે છે આ બંનેના મૂલ્યનો તફાવત મિત્રો આપણે કહી શકીએ છીએ, બરાબર? ચાલો તો જોઈએ મિત્રો ત્યાર પછીનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો નાનકડી એવી દાખલી કહી શકાય કે ભાઈ કનુ તેની આવકના 45% જે છે મિત્રો ખર્ચો કરે છે અને 5% જે છે ને મિત્રો વૃદ્ધાશ્રમની અંદર એમ કે છે કે ભાઈ દાન આપે છે. પછી એવું કહે છે કે તે ખર્ચ અને દાન એના માટે કુલ 28,500 રૂપિયા જે છે એ મિત્રો જો ખર્ચ કરતો હોય તો એની કુલ આવક જે છે મિત્રો કેટલી હશે? તો એકદમ સિમ્પલ અને નાનકડો એવો આપણે રસ્તો. ચાલો એને કુલ ખર્ચ જે છે એ કેટલો કર્યો, એમાં ખર્ચમાં આપણે દાન પણ એને આપણે ખર્ચમાં લઈ લઈએ, બરાબર? તો ચાલો કુલ ખર્ચમાં જો 45% જે છે એ તો મિત્રો એનો ખર્ચો જે છે એ નક્કી જ છે, બરાબર? જુદા જુદા પ્રકારનો. અને 5% જે છે ને મિત્રો ક્યાં આપે છે? તો કે વૃદ્ધાશ્રમમાં આપે છે.
તો આ વ્યક્તિની પાસેથી રૂપિયા કેટલા જાય છે? તો કે 50% જે છે ને મિત્રો આ વ્યક્તિ પાસેથી રૂપિયા જતા રહે છે, બરોબર। હવે મિત્રો રકમને વાંચો, શું કહે છે કે ખર્ચ અને દાન આ બંનેને જો ભેગા કરીએ ને તો રૂપિયાની દ્રષ્ટિએ કેટલા છે? તો કે 28,500। તો મિત્રો એનો મતલબ એવો થયો કે ટકાવારી વાળા લોકો એવું કહે છે કે 50% રકમ જે છે એ મિત્રો કનુની મિત્રો જતી રહે છે, અને આ લોકો એવું કહે છે કે ખર્ચ અને દાનની અંદર 28,500 રૂપિયા જે છે મિત્રો જાય છે। તો આનો સિમ્પલ અર્થ કંઈક આવો થયો કે 50% રકમનું નામ જ મિત્રો રૂપિયામાં શું છે? તો કે ભાઈ 28,500 છે। તો મિત્રો આ તો 50% રકમ થઈ, આ અડધી રકમ થઈ, તો આખી રકમ શું હશે? આની કરતા બમણી હશે, બરાબર, સિમ્પલી। તો મિત્રો 100% રકમ જે છે એ મિત્રો ખરેખર શું હોવી જોઈએ? તો જો અહીંયા મિત્રો 2 ગણા થયેલા હોય તો અહીંયા પણ આપણે 2 ગણા મિત્રો કરવા પડે। તો 28,000 ના બમણા કરો તો 56 ને 500 500 એટલે એક વધી જશે। તો મિત્રો અહીંયા કેટલા થશે? ટોટલ 57,000 જે છે એ આપણે રકમ આપણે કહી શકીએ, એટલે કે ઓપ્શન બી જે છે એ મિત્રો ખરેખર સાચું કહી શકાય છે। ઘણી વખત આવા નાના કોન્સેપ્ટ પણ મિત્રો પૂછતા હોય છે, પણ આ બધા મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ હોય છે, બરાબર, નાના। ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ। ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો ખૂબ મોસ્ટ આઈએમપી સરસ મજાનો દાખલો છે, કામ અને સમયની અંદરથી સારી એવી પેટર્ન મિત્રો કહી શકાય। તો જો કનુ, મનુ અને સોનું એક કામ જે છે મિત્રો ક્રમશ 12 દિવસ, 8 દિવસ અને 10 દિવસની અંદર પૂર્ણ કરી શકે છે। જો મનુ અને સોનું સાથે મળી અને એકાંતરે, મિત્રો એકાંતરે શબ્દને ખાસ આપણે સમજશું। એકાંતરે એટલે શું કહેવાય? તો કે આ બંને જે છે ને મિત્રો સાથે મળી અને એક દિવસ કામ કરશે, એક દિવસ નહીં કરે, એક દિવસ કરશે, એક દિવસ નહીં કરે, અને એકાંતરે કાર્ય કર્યું કહેવાય। આવી રીતે મિત્રો મદદે આવે છે। મદદે આવે છે એનો મતલબ એમ કે કોણ કામ કરે છે? તો કે કનુ તો કામ કરે જ છે, પરંતુ મિત્રો પહેલા બંને મિત્રો જે છે એક દિવસ નહીં અને એક દિવસે મદદે મિત્રો આવવાના છે। સાથે એવું કહે છે કે કામની શરૂઆત જે છે ને મિત્રો કનુ કરે છે, તો આ કાર્ય ક્યારે પૂરું થશે? તો સરસ મજાની પેટર્ન આપેલી છે, અને સમજવા માટે સૌથી પહેલા એક કામ કરીએ તો મિત્રો 3 પાત્ર છે, કનુ છે, મનુ છે અને સોનું છે। કનુ જે છે એ મિત્રો જો વ્યક્તિગત કરે તો ખરેખર 12 દિવસ લાગે છે, મનુને 8 દિવસ લાગે છે, અને સોનુને એવી રીતે 10 દિવસ લાગે છે। તો આ ત્રણેયનો નાનકડો એવો સિમ્પલી લસા જો કહીએ 12, 8 અને 10 નો, તો મિત્રો 120 જે છે આપણે કહી શકીએ છીએ, બરાબર। તો ચાલો અહીંયા મિત્રો જોઈ શકો છો કે 12 દશા જો કરીએ તો 120 ખરેખર કહેવાય। અહીંયા 15 અઠા કરીએ તો પણ 120 જે છે એ કહેવાતા હોય છે, અને અહીંયા 10 12 કરીએ તો પણ મિત્રો 120 આપણે મળતા હોય છે। ચાલો આ ત્રણેયનો ટોટલ જો મારવા જઈએ તો આપણને 37 જે છે એ જોવા મળી રહ્યો છે। હવે આપણે કામ કરવાની મોસ્ટ આઈએમપી પેટર્ન છે એને મિત્રો ખાસ સમજવાનું રહેશે। તો આપણે એની પેટર્નને મિત્રો સમજીએ જરા કે કેવી રીતે પેટર્ન જે છે મિત્રો ચાલતી હોય છે। હું તમને નાનકડું એવું ઉદાહરણ આપું છું કે અહીંયા પહેલો દિવસ જે છે એ મિત્રો જશે, તો પહેલા દિવસની અંદર મિત્રો બરોબર ધ્યાન રાખજો કે કામની શરૂઆત કનુ એકલો કરે છે। તો આ કનુ જે છે એ એક દિવસ કામ કરે છે, તો એક દિવસમાં એ કામ કેટલું કરી શકશે? તો કે 10 જેટલા કાર્યો એ મિત્રો કરી શકે છે। તો આપણે આ રીતે સમજી શકીએ કે ચાલો એક દિવસમાં 10 કામ કરી શકે છે। એક દિવસ જતો રહ્યો, આ મિત્રો આ બીજો દિવસ આવે છે, બરાબર। અહીંયા મિત્રો શું આવે છે? બીજો દિવસ આવે છે। બીજા દિવસની શરત મિત્રો વિચાર કરો તો મનુ અને સોનું જે છે ને એ એકાંતરે કામ કરે છે, એનો મતલબ એમ કે એક દિવસ આવશે ને એક દિવસ નહીં આવે। એક દિવસ આવશે એટલે કે જો પહેલા દિવસે મનુ સોનું નથી આવેલા, બરાબર, કેમ કે સ્પષ્ટ સૂચના હતી કે એ જે છે એ કામની શરૂઆત કરે છે, પહેલો વ્યક્તિ જે છે એ કામની શરૂઆત કરે છે, બરાબર। હવે બીજો દિવસ આવે છે એટલે મિત્રો મદદે આવે છે, એનો મતલબ એમ કે કનુ તો કામ કરે જ છે, પણ હવે મનુ અને મિત્રો સોનું અહીંયા બંને સાથે મળીને, જોયું ને, સાથે, બરાબર, બે જુદા જુદા પડતા નથી, બંનેની ટોળી જે છે એ સાથે રહે છે। તો આ ત્રણ વ્યક્તિઓ બીજા દિવસે હાજર છે, તો બીજા દિવસે મિત્રો કાર્ય જે છે એ કેટલા થવાના છે? તો 37, કેમ કે ત્રણ વ્યક્તિઓ કામ કરવાના છે। ચાલો હવે મિત્રો આના પરથી એક આપણે સરસ મજાનો એક મિત્રો અહીંયા ટાર્ગેટ મળે છે કે 1 + 1 એટલે મિત્રો અહીંયા આવું કહી શકાય કે 2 દિવસની જો વાત હોય તો 2 દિવસના અંતે મિત્રો થશે શું? તો કે 37 + 10 એટલે 47 કામ જે છે મિત્રો પૂરા થશે। બસ આવું મિત્રો એક નક્કી ચોક્કસ આપણે તારણ કાઢી શકીએ છીએ। હવે આ 2 દિવસની સાયકલ જે છે અહીંયા પૂરી થાય તો ત્રીજો દિવસ આવશે એટલે શું થશે? તો વળી પાછો શું? તો કે જે કનુ છે એ મિત્રો કામે આવશે, બરાબર, કેમ કે એકાંતરે જ આ લોકો આવવાના છે। પછી કનુ આવી ગયા પછી આ જોડી જે છે એટલે કે ખરેખર મનુ અને સોનું પાછું મિત્રો ચોથા દિવસે કામે આવશે। એટલે એક દિવસ નહીં અને એક દિવસે મનુ અને સોનું મદદે આવશે। તો આ એક નાનકડું એવું સેમ્પલ છે મિત્રો। તો 2 દિવસના અંતે આવું કહી શકાય કે ભાઈ જો 2 દિવસ જાય તો ખરેખર કામ કેટલા થાય? તો કે 47 કાર્ય જે છે થાય। આવું એક ટાર્ગેટ વિના સંકોચે આપણે કહી શકીએ। દેશી હિસાબ સીધો માંડો, આપણે કામ કેટલા કરવા છે? 120 કામ કરવા છે, બરાબર। જો 2 દિવસે આટલા થતા હોય
હોય તો હજુ એક બીજા 2 દિવસ નાખી દો, ચાલો બીજા 2 દિવસ નાખો તો આના બમણા કાર્ય જે છે મિત્રો થઈ જાય। એટલે પહેલા તમને સાદું સમજાવું, ચાલો 2 દિવસમાં કેટલા થાય તો કે 47 થાય। હવે અહીંયા મિત્રો એક ખાલી નાનકડો હિસાબ માંડો તો આમ જુઓ તો મિત્રો 4 દિવસ થશે અને 7 દુને મિત્રો 14 ના 4 વધી પડશે 1 એટલે અહીંયા કેટલા 94 કામ જે છે થશે। આપણે તો ઘણા બધા 120 કરવા છે, બરાબર। હવે ત્રીજો દિવસ જે આવશે ને તે ત્રીજા દિવસે ખરેખર શું મિત્રો થશે, ત્રીજા દિવસે એ કામની શરૂઆત કરશે। તો એક દિવસ કામ કરવાનો છે, એ જે છે એક દિવસ કામ કરવાનો છે, તો એક દિવસમાં કામ કેટલું કરશે, 10 જેટલું કામ કરશે। હવે મિત્રો હિસાબ માંડો, કેમ કે અનુમાને એક વસ્તુ નક્કી છે કે 120 થી વધવા નથી દેવાનું, એટલે મિત્રો 120 ની સાવ નજીક આવવા માટે મિત્રો આટલું કાર્ય આપણે કર્યું તો અહીંયા આપણે સ્પષ્ટ રીતે જોવા મળશે 7 દુ 14 ને 4 વધી પડે છે મિત્રો 1 4 ને 4 8 ને 1 9 ને 10, તો અહીંયા 104 કાર્ય ફિનિશ થઈ ગયા છે। અને દિવસની જો વાત કરીએ તો મિત્રો 5 દિવસ પણ મિત્રો કાર્ય થઈ ગયેલ છે। હવે જરાક વિચારો, બહુ ઝાઝા કામ બાકી નથી, 104 કામ પૂરા થઈ ગયા છે, 5 દિવસ પણ મિત્રો અમે જતા રહ્યા છે। હવે તમારી પાસે ફક્ત ને ફક્ત મિત્રો કેટલા કામ બાકી છે, 16 જ કામ બાકી છે। 16 જ કામ જે છે મિત્રો તમારે કરવાના છે। જેવા તમારા 16 કામ પૂરા થાય તરત જ મિત્રો અહીંયા કેટલા કામ થઈ જશે તો કે તરત મિત્રો 120 કાર્ય આપણા ઓકે, આપણે એવું કહી શકશું, બરાબર। 16 કામ કરવાના છે ભાઈ, પણ એ કામ કરવાના કોણ છે તો કે કનુએ તો મિત્રો કામ છેલ્લે કરી નાખ્યું છે, તો મિત્રો મનુ અને સોનુ અને સાથે કનુ મિત્રો ભળવાનો છે, એટલે ત્રણેય મળીને જો કામ કરતા હોય તો એના માટે મિત્રો સમય કેટલો લાગે તો મિત્રો 16/37 જેટલો સમય લાગે। તમે વિચાર કરી લેજો ભાઈ કે જો 37 કામ પૂરા થાય ને ભાઈ, 37 કામ પૂરા થાય તો એક દિવસનો સમય લાગતો હોય છે, ત્રણેય ભેગા જો મળે તોની વાત છે, બરાબર છે। તો આપણે તો મિત્રો શું કરવાનું છે, ફક્ત 16 જ કામ કરવાના છે, તો 16/37 જેટલો સમય લાગે તો આપણો જવાબ મિત્રો આવી ગયો 5 દિવસ પૂરા અને 16/37 જે છે મિત્રો આપણે કહી શકીએ। તો જો સહેજ બુદ્ધિ પહોંચાડવી હોય તો પાંચડા પછીનો જવાબ આની અંદર ફક્ત એક જ જગ્યાએ આપ્યો છે, અને એ પણ મિત્રો અહીંયા આપણે કીધેલું હતું કે આનો આશરે જવાબ લાવવાનો છે, એટલે 5 પછી મિત્રો સમથિંગ પોઈન્ટ છે, આનું સાદુરૂપ જરાક આપો તો મિત્રો 0.40 જેવું કંઈક આવતું હશે, એટલે 5.4 મિત્રો આનો વ્યાજબી યોગ્ય જવાબ કહી શકાય છે। આવા દાખલા વધુ જો તમારે જોવા હોય, પ્રેક્ટિસ કરવા હોય તો આપણું મૂળભૂત જે કામ અને સમયનો મિત્રો ટોપિક છે ને એમાં ડિટેલમાં આ વસ્તુઓ સમજાવેલી છે, તો ખાસ જોઈ લેજો, બરાબર। ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ। ત્યાર પછી જોઈએ તો કામ અને સમયમાંથી મિત્રો એક સરસ મજાની પેટર્ન કે જ્યારે બે વ્યક્તિઓ મિક્સ કામ કરતા હોય તો એવા પેટર્નમાં શું કરવું, તો 5 સ્ત્રી એક કામને 8 દિવસમાં કરે છે અને 8 બાળકો જો હોય તો એ કામને 10 દિવસમાં પૂર્ણ કરે છે। તો એવું કહે છે કે ભાઈ 2 સ્ત્રી અને 4 બાળકો જે છે એમને કેટલા દિવસ લાગતા હોય, તો પહેલા તો આવો ડેટા આપેલો છે કે જો 5 સ્ત્રી હોય તો આ લોકોને કાર્ય પૂરું કરવા માટે 8 દિવસનો સમય લાગે છે। 5 ને જો 8 નો સમય લાગતો હોય તો 1 ને કેટલો લાગે તો મિત્રો કામ અને સમય પ્રમાણે એક સ્ત્રી હોય તો મિત્રો ઝાઝા દિવસ લાગે, ટૂંકમાં આ બેનો ગુણાકાર હોય છે, બરાબર। એટલે આટલા દિવસ જે છે મિત્રો લાગતો હોય છે। આ કોને તો કે એક સ્ત્રી હોય એને મિત્રો, બરાબર છે। ચાલો જો 8 બાળકો હોય તો આ લોકોને મિત્રો 10 દિવસનો સમય લાગતો હોય, તો એક જ બાળક જો કામ કરતું હોય તો મિત્રો આ બેનો ગુણાકાર 10 × 8 = 80 દિવસ જેટલો ખરેખર સમય લાગતો હોય। આ બંને શું છે તો કે એક પાત્ર છે, બરાબર। આ એક સ્ત્રી માટેની વાતો જે છે મિત્રો અહીં આપેલી છે, આ એ રીતે એક બાળક માટેની વાતો જે છે અહીં આપેલી છે। હવે શું કરી શકાય, આ બે એકમ તો મિત્રો લાવવા પડે, બસ હવે નાનકડો એવો કોન્સેપ્ટ, ચાલો એક સ્ત્રી માટે મિત્રો 40 અને એક બાળક માટે મિત્રો 80, તો આ બેનો નાનકડો એવો લસા જો વિચારીએ તો મિત્રો કેટલો આવે 80 આવે, 40 દુ 80 અને 80 એકને મિત્રો 80। હવે વિચાર કરો કે જો એક સ્ત્રી કાર્ય કરતી હોય તો મિત્રો 2 કામ કરે છે, બરાબર। એક સ્ત્રી હોય તો 2 કામ કરે છે, આપણી પાસે 2 સ્ત્રીઓ મિત્રો અહીંયા હાજર છે, તો અહીંયા 2 સ્ત્રીઓ હોય તો ટોટલ કાર્ય કેટલા થાય 4 કામ મિત્રો કરી શકતા હોય છે, બરાબર। જો એક બાળક હોય ને તો મિત્રો અહીંયા તમને એક કાર્ય જે છે એ કરી શકતું હોય છે, તો અહીંયા આપણી પાસે એવા 4 બાળકો હાજર છે, તો મિત્રો 4 × 4, તો આ બંને સાથે મળેલા છે, તો સાથે મળેલા હોય તો બંને 8 કાર્ય કરી શકતા હોય છે। તો મિત્રો સમય કેટલો લાગે તો બહુ સિમ્પલ નાનકડી બાબત છે ભાઈ, કે કુલ કાર્ય મિત્રો આપણે 80 કરવા છે અને આ લોકોની કેપેસિટી કાર્ય કરવાની 8 જેટલી હોય તો આ લોકોને 10 દિવસનો સમય જે છે મિત્રો લાગતો હોય, 8 ઉડાડી દેશો તો 10 દિવસ જે છે લાગતા હોય છે। એકદમ નાનકડી અને બેઝિક કોન્સેપ્ટની આ મિત્રો રીત છે, અને મગજની અંદર આપણે હંમેશા માટે રાખશું, આની શોર્ટકટો પણ મિત્રો આપણે ભણાવી
બનાવેલી છે, પણ આ મૂળભૂત રીત જે છે એ શોર્ટકટ જેવી જ છે, બરાબર, એમાં કઈ નવીનતાઓ ખાસ છે નહીં. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો ગુણોત્તરમાંથી નાનકડી એવી દાખલી કહી શકાય કે ભાઈ આ પહેલું પદ છે, બીજું પદ છે અને ત્રીજું પદ આપેલું છે, તો એમનો મિત્રો ચતુર્થ સમાનુપાત જે છે ને મિત્રો શું હોઈ શકે, તો જ્યારે કોઈ પદને મિત્રો આપણે ગોઠવીએ ને ત્યારે આવી રીતે ટોટલ એના 4 પદ હોય છે કે વર્ગમૂળમાં 6, પછી જેમ મિત્રો વર્ગમૂળમાં 8, પછી આનો સમાનુપાતની અંદર પહેલું પદ જે છે મિત્રો આપેલું છે અહીંયા 21 તમને આપ્યું છે, જે આપણે ત્રીજા ક્રમે કહીએ છીએ. તો અહીંયા ચોથા નંબરે ખરેખર શું હશે, એને મિત્રો આપણે ચતુર્થ સમાનુપાત એવું કહી શકીએ છીએ. તો ચોથો નંબર જે છે અત્યારે ખાલી છે, તો આપણે ખાલી રાખીએ છીએ. આ ગોઠવણીનો મતલબ શું થાય, તો આનો મતલબ એમ કે ઘણી વખત મેં કીધું છે કે નજીકના પદનો ગુણાકાર બરાબર દૂરના પદનો ગુણાકાર થાય. તો આનો કોન્સેપ્ટ કંઈક આવો થયો કે ભાઈ વર્ગમૂળ 6 ગુણ્યા મિત્રો x બરાબર શું થશે, તો કે વર્ગમૂળ 8 ગુણ્યા મિત્રો વર્ગમૂળ 21. આ ભાઈને આપણે જોતા નથી, તો આ ભાઈને અહીંથી કાઢી અને ભાગાકારમાં લઈ લઈએ. તો x બરાબર ખરેખર શું થાય, બધાનું એક જ વર્ગમૂળ કરી નાખો મોટું, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 21 અને મિત્રો વર્ગમૂળમાં 6, બધાનું એક કોમન વર્ગમૂળ, બરાબર. હવે આનો નાનકડો એવો છેદ ઉડાડો, તો જો 2 તેરીને 6 થાય તો અહીંયા મિત્રો 7 તેરીને 21 થાય, અહીંયા 4 વડે ઉડી જાય તો 7 ચોકને 28 જે છે મિત્રો આવશે. પણ આપણે એવું નહીં કરીએ, આપણે શું કરશું કે 4 ને અને 7 ને આપણે જુદા રાખશું, 28 નથી કરવા, કેમ કે આનું વર્ગમૂળ કાઢવાનું છે. તો આનું વર્ગમૂળ કાઢો ને તો મિત્રો ચોગડાનું તો 2 નીકળી જાય, પણ 7 અંદર મિત્રો પૂરી જશે, એનું કોઈ વર્ગમૂળ નીકળશે નહીં. તો 2 વર્ગમૂળ 7 મિત્રો આનું ચોથું જે પદ જે છે આપણે કહી શકીએ છીએ, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. સમય અંતર ઝડપમાંથી નાનકડો એવો કોન્સેપ્ટ કે એક કાર છે, એક ગાડી છે, એ મિત્રો 5 કલાકની અંદર 240 કિલોમીટરનું અંતર જે છે એ કાપે છે. તો એવું કહેવા માંગે છે કે જો સામાન્ય ઝડપથી અડધી ઝડપે મિત્રો ચાલે તો એમ કે છે કે કેટલો સમય વધુ લાગે. આપણે બધા જાણીએ છીએ કે આપણે આપણી ઝડપ જે છે એને મિત્રો જો ઘટાડી દઈએ તો સમય જે છે ને મિત્રો ઝાઝો લાગે, બરોબર. અને આપણે ફૂલ સ્પીડમાં ચાલવા માંડીએ તો સમય જે છે એ ઘટાડો લાગે. એટલે કે સમય અને ઝડપ એકબીજાના વ્યસ્ત પ્રમાણની અંદર મિત્રો ચાલતા હોય છે. તો એક તો ક્લિયર અને પરફેક્ટ વસ્તુ છે કે આવું કહી શકીએ છીએ કે જો અડધી ઝડપ કરીએ ને તો સમય જે 5 લાગતો હતો ને એના બદલે સીધો 10 લાગશે, એની વગર કીધે ગેરંટી છે, બરાબર. તો ફાટ દઈને 10 કોકે ટીક કરી નાખ્યું તો જવાબ ખોટો પડશે. શા માટે, તો કે એમ કે છે કે કેટલો વધુ સમય લાગે, તો મિત્રો પહેલા 5 સમય લાગતો હતો, હવે જો અડધી ઝડપ કરો તો સમય કેટલો લાગે, 10 લાગે. તો વધારાનો કેટલો લાગ્યો, તો વધારાનો ખરેખર 5 લાગ્યો. દાખલો મિત્રો પૂરો થઈ ગયો છે આવી રીતે, બરાબર. પણ આપણે તો સમજવો છે, આ તો સીધો એનો મેં જવાબ તમને કહી દીધો. તો આને સિમ્પલી રીતે સમજવું હોય તો અહીંયા જુઓ, તમને સમય આપ્યો છે અને તમને કિલોમીટર આપેલા છે. તો આના પરથી મિત્રો તમને ઝડપ કેટલી હશે ને આ ગાડીની એ મિત્રો મળી જાય. તો જો 240 કિલોમીટર ચાલતા હોય અને 5 કલાક જેટલો સમય લાગતો હોય તો સિમ્પલી રીતે મિત્રો 48 કિલોમીટર પ્રતિ કલાક જે છે એ મિત્રો આની ઝડપ હશે, એની ગેરંટી. હવે પ્રશ્ન જે છે એને સમજો. હવે શું કહે છે કે પોતાની ઝડપ જે છે સામાન્ય ઝડપ, બરાબર, સામાન્ય ઝડપથી અડધી ઝડપ કરો તો અડધી ઝડપ જો કરવી હોય તો અડધી ઝડપને શું કહેવાય, તો કે 48 ના અડધા 24 કહેવાય, 24 ને અડધી ઝડપ કહેવાય. હવે આવું કરો છો તો એમ કે છે કે કેટલો સમય જે છે એ વધુ લાગે. પહેલા તો સમય શોધીએ આપણે, બરાબર. તો જો મિત્રો અહીંયા તમે કહી શકો છો, આવી રીતે સમજી શકો છો કે સમય એટલે શું, તો કે જે આપણું અંતર હોય ને ભાઈ, અંતર, એ અંતરને તમારી ઝડપ વડે તમે ભાગી નાખો. તો અંતર તો ફિક્સ જ છે, 240 જ ચાલવાનું છે. પણ પહેલા એ શું કરતો હતો, તો 48 ની ઝડપે ચાલતો હતો, હવે એ 24 ની ઝડપે ચાલશે. તો મિત્રો બધાને ખબર છે કે અહીંયા જવાબ કેટલો આવે, 10 જે છે એ 10 જેટલો સમય લાગે છે. પરંતુ આપણને એમ પૂછે છે કે કેટલો વધુ લાગે છે, બસ. તો એ જ મહત્વનું હતું. તો મિત્રો 10 માંથી પહેલા ભૂતકાળમાં 5 લાગતો હતો, પણ હવે 10 લાગે છે. તો મિત્રો 5 જેટલો વધારે લાગે છે. યોગ્ય ઓપ્શન બી ખરેખર સાચું છે. મેં તમને અહીંયા સીધું સમજાવી દીધેલું છે, પણ આ તો તમને બેઝિક પાયો પણ મેં તમને સાથે સમજાવેલો છે, બરાબર. ચાલો જોઈએ મિત્રો આજનું અંતિમ અને છેલ્લું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો જોઈએ તો અહીંયા જો ચક્રવૃદ્ધિ વ્યાજ જ્યારે આપવામાં આવે છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને ચક્રવૃદ્ધિ વ્યાજમાં થોડું કન્ફ્યુઝન હોય છે, સાદું વ્યાજ ફાવતું હોય છે, બરાબર. તો મિત્રો એમાં ખરેખર બહુ સહેલું હોય છે, પણ ક્યાંક થોડીક ટ્રીક જે છે ને તમે વાપરવી પડતી હોય છે. તો જો 8000 રકમ છે, 8000 રૂપિયા
3 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકો તો એમ કે છે કે 9,261 રૂપિયા મિત્રો બની જાય છે। જે 8,000 રૂપિયા હતા એ 8,000 હવે મિત્રો બદલે અને શું બને છે 9,261, પણ ક્યારે તો કે 3 વર્ષના અંતે। અને કઈ કન્ડિશન તો કે ચક્રવૃદ્ધિ વ્યાજે, બરાબર છે। તો એમ કે છે કે વ્યાજનો દર જે છે ને મિત્રો શું હશે, તો જ્યારે આવો દાખલો પૂછે ત્યારે આનું નાનકડું એવું સરસ મજાનું શોર્ટકટ જે છે તમને આપું છું। અને એ મિત્રો કંઈક સિસ્ટમેટિક ગોઠવણી હોય એની 100% ગેરંટી છે, એના આંકડાઓ જે છે સિસ્ટમેટિક હોય એની પણ મિત્રો ગેરંટી છે, બરાબર। તો આવી રકમ પૂછે કે ભાઈ વ્યાજનો દર મિત્રો શું થશે, હંમેશા યાદ રાખજો કે આ પરિસ્થિતિની અંદર તમારે શું કરવાનું રહે છે। તો મિત્રો જે વ્યાજ મુદ્દલ હોય ને એટલે કે આખી મૂળ રકમ, બરાબર, એ વ્યાજ મુદ્દલને મિત્રો હંમેશા ઉપર રાખવાનું અને એના છેદમાં મિત્રો તમારે શું રાખવાનું છે, મૂળ રકમ રાખવાની છે। બસ આ કોન્સેપ્ટ ક્યારે નહીં ભૂલવાનો। બસ જવાબ આવી ગયો, કાંઈક આની સિસ્ટમ જે છે ને મિત્રો પકડાઈ જશે। તો આપણે મોટી રકમ કેટલી છે કે તો કે 9,261 છે અને છેદમાં મિત્રો આપણે કેટલા છે તો કે 8,000 રૂપિયા જે છે એ આપેલા છે। સેજ બુદ્ધિ પહોંચાડો, સેજ બુદ્ધિ દોડાવો। આ જે ભાગાકાર છે એ ભાગાકારની અંદર મિત્રો થોડીક મગજ દોડાવો। આપણે જાણીએ છીએ કે જો આપણે આવું ઉદાહરણ આપતા હોઈએ છીએ કે 100 રૂપિયાની મૂળ રકમ હોય, બરોબર, ધ્યાન રાખજો, અને 3% વધારો થતો હોય ને તો એને આપણે આમ દર્શાવીએ છીએ કે 103 જે છે મિત્રો આવી રીતે આપણે દર્શાવતા હોય છે। તો આ વસ્તુ પણ એ જ રીતે છે કે જે 8,000 ની વસ્તુ હતી હવે ક્યાં પહોંચી છે 9,261। તો જો સેજ બુદ્ધિ પહોંચાડશો તો નીચેથી તમને આઈડિયા મળી જશે કે આ વસ્તુ શું છે, 2 દુ 4 દુ 8 અને 1000 એટલે શું તો કે 10, એટલે આ ખરેખર મિત્રો 20 જે છે ને એનો ઘન દર્શાવે છે। 20 નો ઘન કરો ને તો આ થાય। તો આવી જ રીતે મિત્રો અહીંયા તમે 21 નો ઘનની ટ્રાય ખાલી કરજો, તો 21 નો ઘન કરશો ને તો મિત્રો તમને પરફેક્ટ 9,261 જે છે 100% જોવા મળશે। આ કન્ડિશનની અંદર બરોબર ધ્યાન રાખજો, જે ઉપર આવેલું છે ને એ મિત્રો શું દર્શાવે છે, વર્ષ। તો તમને તરત મગજમાં લાઈટ થશે કે ભાઈ વર્ષની તો કોઈ વાત જ નથી, વર્ષ તો 3 છે એ રકમમાં જ આપેલું છે, પણ આ તો ખાલી તમને અહીંયા બતાવું છું કે આ તગડો વર્ષ જે છે મિત્રો સૂચવે છે। આપણો પ્રશ્ન એ છે કે મિત્રો વ્યાજ દર કેટલો થાય, બરાબર। તો હવે નાનકડો કોન્સેપ્ટ કે 20 રૂપિયાના બન્યા કેટલા તો કે 21 રૂપિયા, બરાબર। વધારો કેટલો થયો તો કે 1 રૂપિયાનો વધારો થયો। તો આની ટકાવારીમાં કેવું હોય તો 1/છેદમાં એની મૂળ રકમ 20 ગુણ્યા મિત્રો આપણે 100 કરીએ તો વિના સંકોચે 5% આપણે કહી શકીએ છીએ। બસ આ કરવા માટે મિત્રો આ વસ્તુને સમજવાની હતી, બરાબર। તો ગમે ત્યારે મિત્રો મૂળ રકમ અને મિત્રો એનું આપણને વ્યાજ મુદ્દલ આ બંને આપેલું હોય તો એના પરથી તમને ઘણી વખત વર્ષ પણ પૂછવામાં આવે છે અને એના પરથી જો એને ટકાવારી આપેલી હોય 5% તો કેટલા વર્ષ પછી થશે એ તો વર્ષ પણ મિત્રો પૂછવામાં આવે છે। તો આના બે પેટર્ન બને છે, કાં તો ટકાવારી પૂછે છે કાં તો વર્ષ પૂછે છે। ગણવાની સિસ્ટમ એક જ છે, ઓળખાણ તમને આપી દીધી કે જેટલી ઘાત મિત્રો અહીંયા થશે 2 ઘાત 3 ઘાત 4 ઘાત, એ ઘાત એ હંમેશા વર્ષ દર્શાવશે અને આ બે વચ્ચેનું અંતર જે છે એ મિત્રો વ્યાજનો દર જે છે એ આપણને દર્શાવશે અને એ શોધવામાં આપણી મદદ કરશે, બરાબર। બાકી આ દાખલાને સૂત્રની મદદથી x ની મદદથી મિત્રો ગણી શકાતા હોય છે, પણ એવું કંઈ કરવાની જરૂરિયાત નથી। તમે આવી 1-2 પ્રેક્ટિસો કરશો તો આપોઆપ તમને ખ્યાલ જે છે મિત્રો આવી જતો હોય છે, બરાબર। તો જેટલા પણ નવા મિત્રો આવેલા છે એમને હું ખાસ મિત્રો વિનંતી કરું છું કે તમે ટોટલ કોર્સ જે છે મિત્રો કરજો, એક્ઝામ તમારે કોઈ પણ આપવાની હોય, બરાબર। આપણો કોર્સ જે છે મિત્રો એવો કોમન કોર્સ છે કે જે કોર્સ આખો પૂરો કરો તો તમે ઘણી બધી એક્ઝામો એના દ્વારા મિત્રો સક્સેસ જે છે થઈ શકતા હોય છે, બરાબર। એટલે પરીક્ષા તમારે કોઈ પણ આપવી હોય તો એનો કોર્સ જે છે મિત્રો આખો કરી નાખશો તો મિત્રો તમારો કોર્સ કમ્પ્લીટ થઈ જશે। અડધો પડધો જો કરશો તો તમે ક્યાંક ને ક્યાંક મિત્રો ફસાઈ જશો, બરાબર। એટલે કોઈ પણ જે છે એ એક્ઝામ આપતા પહેલા સંપૂર્ણ કોર્સ એક વખત મિત્રો કરી લેવાનો, થોડોક સમય કાઢવો પડશે અને ક્યાંય આખી ચેનલમાં કોઈ જગ્યાએ રિપીટેશન નથી, એટલે મિત્રો વધીને તમારે 450 વિડીયો જે છે એ મિત્રો ખાસ જોવા પડશે, બરાબર। તો પર ડે કદાચ તમે મિત્રો જો તૈયારી કરવાની શુભ શરૂઆત કરેલી હોય, નવા વિદ્યાર્થી હોય તો પર ડે તમે મિત્રો 10 વિડીયો તો ઇઝીલી જોઈ શકો છો, બરાબર છે। જો 10 વિડીયો જો તમે ઇઝીલી પૂરા કરી શકો તો મિત્રો 45 દિવસની અંદર આ વાત પતી જાય। પણ 10 ના બદલે હું એમ કહું છું તમે 5 વિડીયોથી શરૂઆત કરશો તો ભલે 45 ના બદલે 90 દિવસે પણ એટલે કે 3 મહિનામાં વ્યવસ્થિત તમારો કોર્સ જે છે ને મિત્રો થઈ જાય અને ઘણા બધા કૌશલ્યો તમારી અંદર મિત્રો 100% આવી જશે। પણ શરૂઆત કરો ત્યારે મિત્રો કોઈ પણ પ્રકારનું મૂંઝવણ વગર કે આ કેમ થતું હશે તમે આગળ જતા જાઓ, બધા વસ્તુઓના સોલ્યુશન, બધી વસ્તુના કન્ફ્યુઝન કોકને કોક દાખલા દ્વારા મિત્રો દૂર જે છે 100% થતા હશે, બરાબર। મિત્રો ટોટલી કોર્સ જે છે મિત્રો મફત છે તો એનો પૂરેપૂરો લાભ લ્યો, સાથે સાથે તમારા મિત્રો જે છે એમના સુધી પણ શેર કરો, કેમ કે ઘણા બધા મિત્રો એવા છે કે જે કદાચ કોર્સ નથી મોટા લઈ શકતા, બરાબર। તો મિત્રો આવી જે સરસ મજાની ફેસિલિટી આપવામાં આવે છે ફક્ત તમે તમારા મિત્રો સુધી પહોંચાડો, એને વાત કરો કે ભાઈ તારી પાસે મિત્રો ગણિતનું નોલેજ જે છે એ કાચું હોય અને જો તારે ફ્રીમાં શીખવું હોય તો સરસ મજાનું આવા પ્રકારનું પ્લેટફોર્મ જે છે મિત્રો અવેલેબલ છે, બરાબર। તો બસ આટલું કાર્ય જે છે મિત્રો તમને
સોંપતો જાઉં છું. મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમામ મિત્રો જે છે વિડીયોને મિત્રો શેર કરતા જઈશું, વિડીયોને મિત્રો લાઈક કરશું. મળીએ મિત્રો ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ.